જય જવાન જય કિસાન મિત્રો, છેલ્લા ઘણા સમયથી આ જેતપર અને એની આસપાસનો વિસ્તારની અંદરથી જે વીજ થાંભલાઓ આ અદાણી કંપનીઓ દ્વારા જે નાખવામાં આવી રહ્યા છે એમના ભાગરૂપે જેતપર ગામના યુવાનો, માતાઓ, બહેનો અને ગ્રામજનો દ્વારા સર્વે લોકો સાથે મળી, આસપાસના ગ્રામજનો બધા સાથે મળી અને જે આંદોલનો ચાલુ હતા એમના ભાગરૂપે આંદોલન ભાગ 2 જેની શરૂઆતના મંડાણો આજ સવારથી જ જેતપર ગામના લોકોએ સર્વે ખેડૂતો, સર્વે યુવાન મિત્ર, માતાઓ, બહેનો સાથે મળી અને જે આજથી જે એમની શરૂઆત કરી છે, જે ભૂખ્યા આંદોલન માટે થઈને જે લોકો બેસવાના છે, બરાબર, જે પ્રતિક ઉપવાસ તો ચાલુ જ હતા, પણ આજના ભાગરૂપે જે અલગથી જે આંદોલનની શરૂઆત છે, આ એક બિરદાવા લાયક અને ધ્યાનમાં લેવા લાયક વસ્તુ છે. અને આ આંદોલન જે છે એ સંપૂર્ણ બિન રાજકીય આંદોલન જે એ લોકોએ જાહેર કર્યું છે ને, એ એક ખૂબ જ અગત્યની અને મહત્વની વાત છે મિત્રો. આ જે વાત રહી એ આજથી મેં 3 મહિના પહેલા અમુક અમારા જે કોંગ્રેસના પણ જે મિત્ર હતા એમની સાથે અને જે ખેડૂત આગેવાનો હતા એમની સાથે બેસીને પણ મેં વાત કરેલી હતી કે ભાઈ, ખેડૂતોના હિત માટેની લડાઈ લડવી હોય, ખેડૂતોના હિત માટેની વાત કરવી હોય તો આની અંદર બિન રાજકીય તમે રાખો. કોઈ પણ ખેડૂતના દીકરાઓ જે ગામની અંદર જે પીડિત પરિવારના જે દીકરાઓ છે એમની હાથમાં સુકાન આપો. એક ગામ દીઠ એક યુવાનને જાગૃત કરો અને 15 થી 20 યુવાનોની કમિટી બનાવો અને જ્યારે પણ જરૂર પડે, જ્યારે પણ આ ડેલિગેશન બનાવવાનું થાય, જ્યારે પણ સરકાર સામે બેસવાનું થાય, જ્યારે પણ કંપની સામે બેસવાનું થાય, ત્યારે આ કમિટીને આપણે આગળ કરો, જેથી કરી અને જે આ આંદોલન છે એ સંપૂર્ણ બિન રાજકીય રહે. આ મારો જે વિચાર છે ને આજથી 3 મહિના પહેલાનો હતો અને આજે આ વિચાર જેતપર ગામના લોકોએ અમલમાં મૂકેલો છે. એટલા માટે એક તો આ ધન્યવાદને પાત્ર છે. અને રહી વાત ખાસ એ કે બિન રાજકીય આંદોલન કરવાથી શું ફરક પડે છે મિત્રો. બિન રાજકીય આંદોલન થતું હોય તો પાછળના ભાગમાં ભલે ને કોઈ પણ રાજકીય પાર્ટી છે, કોઈ પણ આગેવાન છે, કોઈ પણ નેતા છે, એ કમિટીને સહકાર આપતા હોય, પરંતુ જ્યારે આંદોલનની રૂપરેખા ઘડાતી હોય, જ્યારે સરકારની અંદર મળવાની વાત થતી હોય, જ્યારે મીડિયા માધ્યમ થકી જ્યારે આંદોલનની રૂપરેખાનું વર્ણન કરવાની વાત થતી હોય ને, ત્યારે માત્ર ને માત્ર આ કમિટીના જે આગેવાનો આગળ વધે, જેથી કરીને કોઈને રાજકીય રોટલા શેકવાનું આની અંદર કોઈ કારણનો નિમિત્ત જ ન બને. આ મારા જે વિચારો છે આજથી 3 મહિના પહેલાના મારા વિચારો હતા, જેના ભાગ સ્વરૂપે આજે મતલબ કે જે વિચારોને અનુસરીને આજ જેતપર ગામના લોકોએ સ્વૈચ્છિક રીતના આ આંદોલનની શરૂઆત કરેલી છે. તો આ ખૂબ જ સારી વાત કહી શકાય. પણ એક દુઃખની પણ વાત એ છે કે જ્યારે આ સરકારની અંદર અમારા જે આ ખેડૂત મિત્રને જે ભૂખ હડતાલ ઉપર જે ઉતરવું પડ્યું છે પોતાના હકની માગણી માટે થઈને, આ એક નિંદનીય છે, આ એક દયાને પાત્ર છે. અને આ સરકારને હવે જે કહી શકાય ને, આ જે ભાગ 2 સ્વરૂપે આ સરકારને જે જગાડવાના પ્રયાસો જેતપર ગામના યુવાનો, વડીલો, મિત્રો, માતાઓ, બહેનો જે કરી રહી છે, આમાં સરકાર જાગી જજો, નહીતર ફરી પાછું અત્યારે જે આ ગાંધી ચિંધ્યા માર્ગે જે થઈ રહ્યું છે ત્યાં સુધીમાં જે સમજવું હોય એ તમે સમજી જાજો અને સરદારના દીકરાને સરદારના રસ્તે ચલાવવા માટે તમે મજબૂર ન કરતા, નહીતર આ ખેડૂતનો દીકરો છે ને છેલ્લે જરૂરિયાત પડશે ને તો સરદારના માર્ગે પણ ચાલવા માટે તૈયાર છે. જેથી કરી મિત્ર, આજે પંકજ રાણસરિયા એક રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોય એમના કારણે આ આંદોલનની અંદર જવાનો નથી, પણ અમારા પાર્ટી સાથે જોડાયેલા જે લોકો હતા કે જે ત્યાં જિલ્લા પંચાયતના પ્રભારીની ભૂમિકા નિભાવતા હતા, સહપ્રભારીની ભૂમિકા નિભાવતા હતા, એમને મારા તરફથી સ્પષ્ટપણે ખુલ્લો સંદેશો હતો કે આ લડાઈ તમારા ગામની છે, આ લડાઈની અંદર તમારે સાથ સહકારને સહયોગ આપવો પડે અને એના માટે તમારે રાજીનામું આપવું હોય તો તમે રાજીનામું પણ આપી શકો છો. એમના ભાગરૂપે અમારા ત્યાંના જે કંઈ પણ સહપ્રભારી, પ્રભારી હતા એને રાજીનામા સ્વૈચ્છિક રીતના આપી અને જ્યાં સુધી આ લડાઈ ચાલશે ત્યાં સુધી એમને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. અને ફરી પાછા જ્યારે લડાઈ પૂર્ણ થશે એની અંદર એમને જીત મળશે અને ત્યારે ફરી પાછા એ જ લોકો પાર્ટીની સાથે, એમની વિચારધારા સાથે સહમત હશે તો ફરીથી પાછા જોડાશે. તો આવા જે લોકોને ખેડૂત આંદોલનને સહકાર આપવા માટે થઈ અને એમને જે એમના હોદ્દાઓ ઉપરથી જે બલિદાનો આપ્યા છે એ પણ એક ધન્યવાદને પાત્ર છે. કારણ કે એમને એમના ગામ માટે સૌપ્રથમ વિચાર્યું છે, સૌપ્રથમ એમને એમનું ગામને રાખ્યું છે. તો આવા લોકોને પણ હું એક અભિનંદન આપું છું મિત્ર. જે ખાસ વાત એ છે કે જ્યારે પણ આ આંદોલનને ખેડૂતના દીકરા તરીકે પંકજ રાણસરિયાની જરૂરિયાત હશે ત્યારે જેતપર ગામ નહીં પણ મોરબીના વિસ્તારની અંદરનું કોઈ પણ ગામ હશે ને તો એને સાથ સહકાર આપવા માટે થઈને પંકજ રાણસરિયા ખડે પગે છે. જય જવાન જય કિસાન.